જય ગૌ માતા. કેશોદ ગૌરક્ષા દળ એટલે કે જયદીપસિંહ જાડેજા અને પિન્ટુભાઈ ગજેરા જેવા ગૌસેવકોના સખત મહેનત અને સેવાથી કસારી ગામમાં શરૂઆતમાં જ્યાં લગભગ 15 થી 20 વૃદ્ધ નિરાધાર બળદોની સેવા અને સારવાર થતી હતી, તેની જાણ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને થતાં ટ્રસ્ટ દ્વારા ત્યાં બળદ માટે એક શેડ બનાવવામાં આવ્યો, જે આ બળદ આશ્રમમાં આજે લગભગ 150થી વધુ બળદોની સંખ્યા છે અને એટલા બળદોની સેવા અને સારવાર થાય છે. આ ગૌશાળામાં કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ઘાસચારા બેંક ગોડાઉન બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સૂકા ઘાસચારાનો સંગ્રહ કરી ભવિષ્યમાં જ્યારે કુદરતી આફત આવે ત્યારે આ ઘાસચારો કેશોદ અને કેશોદની આજુબાજુના વિસ્તારમાં આવેલી વૃદ્ધ, બીમાર, નિરાધાર ગૌવંશની સેવા કરતી ગૌશાળાને જરૂરિયાત સમય પૂરો મળે તેવા હેતુથી આ બેંક બનાવવામાં આવી રહી છે. આજે તારીખ 5/9/2024ના રોજ ટ્રસ્ટના ગૌસેવકોએ આ બળદ આશ્રમની સેવાકીય મુલાકાત લીધી, જેમાં વિનુભાઈ પરસોત્તમભાઈ લાઠિયા, શારદાબેન વિનુભાઈ લાઠિયા તથા ગૌલોકવાસી પરસોત્તમભાઈ અર્જણભાઈ લાઠિયા અને ગૌલોકવાસી ગોદાવરીબેન પરસોત્તમભાઈ લાઠિયા તથા અન્ય દાતાશ્રીઓના સહયોગથી 12 ગમાણ બળદોને ખાવા માટેની 12 ગમાણ આ બળદ આશ્રમને અર્પણ કરવામાં આવી છે. તથા કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રાધે ધૂન મંડળના દાતાશ્રીઓના સહયોગથી 40 બોરી રાજદાણ આ વૃદ્ધ બળદોને અર્પણ કરવામાં આવ્યું છે. જય ગૌ માતા, જય ગોપાલ, હર હર મહાદેવ.